હેલો સ્ટુડન્ટ્સ, કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછાયેલો અને રોજિંદા જીવનમાંથી નીકળતો એકદમ વ્યવહારુ લોજિકલ પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર દેખાતો હશે. આ રીલ આખી જોજો, કેમ કે અંતમાં તમારી માટે આના જેવો બીજો એક પ્રેક્ટિસ પ્રશ્ન પણ છે. ચલો જોઈએ શું આવે છે. પાણીથી પૂરી ભરેલી 15 ડોલથી એક ટાંકી આખે આખી ભરાઈ જાય છે. જો પૂરી ભરેલી દરેકે દરેક ડોલમાં 12 લીટર પાણી રહી શકે છે, જો દરેક ડોલમાં 10 લીટર જ પાણી ભરવામાં આવે તો તે જ ટાંકી ભરવા માટે કેટલી ડોલની જરૂર પડશે? હવે અહીંયા મિત્રો શું કહ્યું છે, ધ્યાનથી વાંચો. જોઈએ, પાણીથી પૂરી ભરેલી 15 ડોલથી એક આખે આખી ટાંકી ભરાઈ જાય છે અને દરેક ડોલમાં કેટલા લીટર પાણી ભરાય છે? 12 લીટર. બોલો, 15 ડોલથી આખી ટાંકી ભરાઈ જાય અને દરેક ડોલમાં 12 લીટર પાણી ભરાતું હોય તો ટાંકીની કેપેસિટી કેટલી? ટાંકીની ક્ષમતા કેટલી છે ભાઈ? તો ટાંકીની ક્ષમતા બરાબર 15 ડોલ છે અને દરેકે દરેક ડોલમાં 12 લીટર પાણી ભરાય છે. તો 15 ગુણ્યા 12, આખી ટાંકી કેટલા લીટરની હશે મિત્રો? 180 લીટરની હશે. બોલો, બરાબર. હવે શું કહ્યું છે, જો દરેક ડોલમાં 10 લીટર જ પાણી ભરવામાં આવે તો તે ટાંકી ભરવા માટે કેટલી ડોલની જરૂર પડે? અરે ભાઈ, એક ડોલમાં 10 લીટર તો 180 લીટર ભરવા માટે કેટલી ડોલ જોઈએ? તો ડોલની સંખ્યા બરાબર 180 લીટરની ટાંકી છે અને એક ડોલ કેટલા લીટરની છે મિત્રો? 10 લીટરની. 0 0 કેન્સલ થઈ જાય તો બોલો, આવી કેટલી જોઈશે? 18 ડોલની જરૂર પડશે મિત્રો. તો મારો જવાબ શું આવે? 18 ડોલ. અહીં ઓપ્શન નંબર સી મારો સાચો જવાબ થશે. જો તમે આ પ્રશ્ન સમજી ગયા હોય મિત્રો, તો આના જેવો બીજો જ એક ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર દેખાતો હશે. આનો જવાબ તમારે આ રીલની કમેન્ટમાં કરવાનો છે અને આ જ રીતના વધુ ક્વેશ્ચન્સ અને ટ્રિક્સ જોવા માટે આપણા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ રીલમાં.